માંડવી તાલુકાના બિદડા ગામે જમીનના વિવાદને લઈને બિદડા ગ્રામ પંચાયત સામે જૈન મહિલા અનશન પર બેસતા તેમની તબિયત લથડી તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સમાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા. સંઘે અને ગ્રામ પંચાયતે જમીન સંબંધિત અને અનશન સંબંધિત કેટલાક ખુલાસાઓ કર્યા. હવે છે નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જમીન વિવાદને લઈને જૈન મહિલા નિશાબેન નિલેશભાઈ દેઢિયાની બિદડા ગ્રામ પંચાયતની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ અનશન પર બેસવાની ફરજ પડી છે. તો આ બાંધકામ સંઘની માલિકીની જમીન પર કરવામાં આવતું હોવાના જૈન સંઘના પ્રમુખ કેશુજીભાઈએ મારુએ સ્પષ્ટતા કરી હતી. નિશાબેનની માલિકીના જમીનના જે બિદડા ગામના સર્વે નંબર 14 પૈકી બી ખુલ્લો પ્લોટ આવેલો છે તેના ઉપર પેશકદમી કરી બિદડા વિશા ઓસવાળ જૈન ડેરાવાસી સંઘ દ્વારા બાંધકામ કરાતા અનેક પ્રકારની રજૂઆત છતાં કોઈ દાદ નહીં મળતા આખરે અનશન પર બેસવાની ફરજ પડી હતી અને અનશન પર બેઠા છે ત્યારે કેટલાક ખુલાસાઓ પણ થયા છે. બિદડા ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારીને અનેક વખત નિશાબેને રજૂઆત કરી લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આમરણ અનશન પર બેઠા છે અને તેમની તબિયત લથડતા ભુજ લઈ જવામાં આવ્યા છે. આ બાબતે બિદડા ડેરાવાસી જૈન સંઘના પ્રમુખ કેશુજીભાઈ મારુનો સંપર્ક સાધતા તેમણે સંઘ વિરુદ્ધ થયેલા તમામ આક્ષેપોને નકારી કાઢી જે બાંધકામ થઈ રહ્યું છે તે સંઘની માલિકીની જમીન છે. 10 વર્ષ અગાઉ સંઘ દ્વારા આ જમીન વેચાણથી લેવામાં આવી હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો હતો. ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન છાભાએ જણાવ્યું હતું કે તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયત જરૂરી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી છે, પરંતુ નિશાબેનની હાલ તબિયત લથડતા તેમને ભુજ ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.